લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ગુજરાત ભાજપ તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે ગાંધીનગર સ્થિત કમલમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જ્યાં નબળી બેઠકોની યાદી અને સૂચનો મંગાવવામાં આવ્યા। આ ઉપરાંત તમામ આગેવાનોને બૂથ સ્તર પર મજબૂતીથી કામ કરવા માટે સૂચના આપવામાં આવી। આ સિવાય દરેક બેઠક પર 5 લાખથી વધુની લીડથી ચૂંટણી જીતવા માટે કામે લાગી જવાની પણ સૂચના આપી દેવામાં આવી। ભાજપના સ્થાપના દિવસ 5 એપ્રિલે બૂથ પરના 150 ઘરે ભાજપનો ધ્વજ ફરકાવવા પણ પાટીલે સૂચન કર્યું। આ સિવાય ગુજરાતભરમાં ભાજપના સ્થાપના દિવસ પર 9,50,000 જેટલા ભાજપના ઝંડા ફરકાવવામાં આવે તેવી પણ પાટીલે બેઠકમાં સૂચના આપી। આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને ક્લસ્ટર ઇન્ચાર્જને સી.આર. પાટીલ નબળી બેઠક હોય તો જણાવો તેમ કહ્યું, પરંતુ બેઠકમાં હાજર નેતાઓમાંથી કોઈએ કશું જ બોલ્યું નહીં। વધુ વાત કરીશું સંતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે, દરેક પક્ષ તેની તૈયારીઓમાં લાગ્યું છે। ભાજપ દ્વારા બેઠક યોજવામાં આવી હતી, પાટીલ દ્વારા અમુક સૂચનો આપવામાં આવ્યા હતા। શું વિગત મળી રહી છે બેઠકને લઈને? કમલમ ખાતે લોકસભા ચૂંટણીને લઈ બેઠક જે છે તે મળી હતી, જેમાં બેઠકની જો વાત કરીએ તો 1.5 કલાક જેટલી બેઠક જે છે તે ચાલી હતી। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દ્રાઈ 110 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા, 50 જેટલા ધારાસભ્યો બેઠકની અંદર ગેરહાજર પણ રહ્યા હતા। બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી તમામ બૂથ સ્તર મજબૂત કરવા માટેની કામગીરી જે છે તે સોંપવામાં આવી છે। સાથેમાં જ દરેક સીટ 5 લાખથી વધુ જીતવાની છે તેને લઈ સૂચના જે છે તે આપવામાં આવી છે। તેમાં સી.આર. પાટીલે કહ્યું હતું કે બેઠકોમાં કઈ નબળી બેઠક છે તેનું પણ કહેવાનું કહ્યું હતું, પરંતુ કોઈ પણ નેતા કે ધારાસભ્યએ જણાવ્યું ન હતું। ખાસ કરીને આગામી 5 એપ્રિલના રોજ ભાજપનો સ્થાપના દિવસ આવી રહ્યો છે, ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓને ઘરે ઘરે બૂથ પર ધ્વજ ફરકાવવા માટેનો આદેશ જે છે તે આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતભરમાં અંદાજિત 9,50,000 જેટલા ઝંડા લગાવવાની પણ સૂચના અપાઈ ગઈ છે। જી જતીન, આભાર માહિતી આપવા માટે।